ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં તારાઓનું ટમટમવું. વાતાવરણની વક્રીભવન એ જ માધ્યમમાં થાય છે જેમાં વક્રીભવનમાં ક્રમિક ફેરફાર થતો જતો હોય. અહીં વાતાવરણના તારાઓના પ્રકાશને લંબ તરફ વાળે છે, જેથી તારાનું આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતાં થોડુંક અલગ દેખાય છે. ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી થોડોક ઉપર દેખાય છે. વળી પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી નથી. આથી તારાનું દેખીતું સ્થાન સ્થિર હોતું નથી, પરંતુ થોડુંક બદલાયા કરે છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી તેમના પ્રકાશના બિંદુવત ઉદ્ગમો ગણી શકાય. તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો બદલાયા કરે છે. આથી તારાનું દેખીતું સ્થાન બદલાયા કરે છે અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે, જેથી તારો કોઈવાર પ્રકાશિત દેખાય છે તો કોઈવાર ઝાંખો દેખાય છે, જે ટમટમવાની અસર છે. આમ ગ્રહો ટમટમતા નથી. ગ્રહો પૃથ્વીથી ઘણા નજીક છે અને તેમને બિંદુવત સ્ત્રોત ગણવામાં આવે છે. જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશના ઉદ્ગમોનો સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમોથી આપણી આંખમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે. તેથી જ ટમટમવાની અસર નાબૂદ થાય છે.